સૌપ્રથમ વાત કરીએ વરસાદની। ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વેરાવળ અને આસપાસના ગામોમાં વરસાદ, બેટાદી, કોડીદરા, લુંબા, રામપરા સહિતના ગામોમાં વરસાદ। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વેરાવળ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। બેટાડી, કોડીદરા, લુંબા, રામપરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ગીર સોમનાથ જિલ્લામાં। સૌપ્રથમ વાત કરીએ વરસાદની। ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વેરાવળ અને આસપાસના ગામોમાં વરસાદ, બેટાદી, કોડીદરા, લુંબા, રામપરા સહિતના ગામોમાં વરસાદ। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વેરાવળ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। બેટાડી, કોડીદરા, લુંબા, રામપરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ગીર સોમનાથ જિલ્લામાં।